સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. ચલો, રાજકોટથી આજે હંસાબેન અને આખો મિત્ર મંડળનું ગ્રુપ પધાર્યું છે અમરધામ આંગણે પ્રભુજી માટે પ્રસાદ બનાવવા. અને બધા જ બહેનો સાથે મળી સરસ મજાની પ્રસાદી છે પ્રભુજી માટે બનાવી રહ્યા છે. આ છે આપણા હંસાબેન અને આજની રસોઈ છે હંસાબેન તરફથી. શું હંસાબેન? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવો લાગ્યો આશ્રમ? બહુ સરસ. બીજી વાર આવ્યા એટલે વારંવાર આવવાનું મન થાય. અને હાથે બનાવવાથી કેવો આનંદ મળે એ કયો? બહુ મજા આવે. બીજો તમારે કઈ સંદેશો આપવાનો? નહીં, ભગવાન કરાવે આથી જાજુ કામ અમે કરાવે. જય હો. ચલો, અમારા આ બેન લગભગ બીજી કે ત્રીજી વાર આવ્યા છે. આપણે આમ તો હું કાંઈ નવરી હોય નહીં એટલે વિડીયો કોઈના આવતા નથી, પણ હવે હું એવા પ્રયત્ન કરું કારણ કે કામનો લોડ ઘણો બધો ઓછો થતો જાય છે ધીમે ધીમે. એટલે પ્રયત્ન કરીશ કે દરેક લોકોના વિડીયો છે એ હું લઈ શકું અને મૂકી શકું. વિડીયો ઉતારવા માટે નહીં, પણ લોકો આમાંથી કંઈક સારી પ્રેરણા લે અને આમાંથી કંઈક શીખે. શું કહેવું બેન? બહુ મસ્ત, કાંઈ ઘટે નહીં, પણ અહીંયા શીખવાનું શું છે ને અહીંયા કરવાનું શું છે જીવનમાં. સરસ. ચલો હાલો માતાજીઓ. માતાજી બનાવ્યો છે મસ્ત કેરીનો અને સંભારો. ભાઈ થોડીક માખીઓની સિઝન નજીક આવી રહી છે એટલે આ થોડોક પ્રશ્ન ગામડા લેવલે રહેશે, બરાબર ને? બાકી તમે અહીંયા આશ્રમની મુલાકાત તમે પહેલી વાર આવ્યા? તમે બીજી વાર આવ્યા? સરસ. ચલો, એટલે વારંવાર આવવાનું મન થાય ટૂંકમાં એવો આશ્રમ ખરો. સરસ. ચલો, તમારા બધાનો ખૂબ સાથ સહકાર છે અને બધાય તનમન ધનથી આંગણે આવી અને સેવા આપે છે એટલે અમને થોડોક આમ આરામ મળે. ખાલી રસોડું કોઈ સંભાળી લે તો. જો અમારા દાદા પાપડ બનાવે. દાદા હાલો કંઈક બોલો, કાંઈક બોલો. પણ તમે આ દાદા દાદા દાદી દાદીઓ એ વયા હોય ને તો અમે નવરા થઈ જાય, કારણ કે અહીંયા અમારે એવા પીઠ વડીલોની જરૂર જ હોય કે મેનેજમેન્ટ સંભાળે. તો ભાઈ તો રોકાઈ જવું છે? રોકાઈ જવું એવું મહિનામાં 2-5 દી રોકાઈ જવાય, રોજ નો આવત કાંઈ નહીં. શું કેવું ભાઈ? જો તમને ખરેખર જેવું લાગતું હોય એવું જ કેવું. હું એમ નથી કહેતી કે તમે આશ્રમ વિશે સારું જ બોલો. અમુક સજેશનો વડીલોના છે ને ક્યારેક સાંભળવાય જોઈએ ને સ્વીકારવાય જોઈએ ક્યાંક. હા, સરસ. ચલો ભાઈ, હંસાબેન અને એમના પરિવાર તરફથી પ્રભુજી માટે સરસ મજાનું ભોજન પ્રસાદ બને છે અને બધા જ પરિવારના સભ્યો ભાવ પ્રેમથી અહીંયા રસોઈ બનાવી પ્રભુજીને અર્પણ કરવા માટે આવ્યા છે. તો હૃદયથી બધાનો ખૂબ ખૂબ આભાર. મા અમર સૌને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્પે અને સરસ મજાના સેવા કાર્ય કરવાની શક્તિ આપે. જય મા અમર.